હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં છો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. कसं काय भाऊ? ના પગ નીચે રાખ. આ શું છે? ભાઈ પુષ્પા જોઈ રહ્યો છું યાર અત્યારે. પુષ્પા પાર્ટ 1. હા, એટલે પુષ્પાનો આમ પવન આવી ગયો છે. ઝુકેગા નહીં આમ. ભાઈ પુષ્પા જે ક્રેઝ છે ને પપ્પા, એકદમ. પુષ્પાનો ક્રેઝ. પગ નીચે રાખી દે એકવાર. અરે આનાથી પેલો ડાયલોગ યાદ આવ્યો પપ્પા. હા, એ છે ને, બેઠને કહે રે તો બેઠ, ટાંગ નહીં હટેગા. અને પછી પેલું સ્ટાર્ટિંગમાં પપ્પા કહે છે ને કે ये टांग भी मेरा है, दूसरा टांग भी मेरा है, तो मालिक की लुंगी में मिर्ची काई को लग रही है. પછી કે ઇજ્જત દેને કા. તો ભાઈ ઇજ્જત હું પપ્પા, જો હું તમને ઇજ્જત આપું છું બરાબર, પરફેક્ટ. હું એકદમ સારો છોકરો છું, પણ અમુક પિક્ચર જોઉં ને એટલે જે પવન અંદર ઘૂસી જાય ને. હવે મસ્ત એક શ્રીવલ્લી શોધી દો. પવન ઘૂસી ના જાય. હા, કઈ ઘૂસી જાય? ચડ્ડે મેં ચड्डे में तो सांप घुसते हैं. હવે હું શું કહું છું પપ્પા, પુષ્પા શું પુષ્પા? પુષ્પા 2 જોવાનું શું કરવું છે? આજે હું જાઉં છું રેકોર્ડિંગમાં. રેકોર્ડિંગ કેટલા વાગે પૂરું થાય એના પછી હું તને ફોન. હર વખતનું છે હા તમારું. પુષ્પા ઝુકેગા નહીં, સમજા ના? એ તો ઝૂકી જશે. અગર અબ કલ તક પિક્ચર નહીં દેખા હા તો દેખ લેના. સો ફ્રેન્ડ્સ, હું થઈ ગયો છું રેડી અને અત્યારે હું જાઉં છું મારા નવા ગીતના રેકોર્ડિંગમાં. અને નવું ગીત કયું હું રેકોર્ડિંગ કરવાનું છું એ આજના વ્લોગમાં તમને બતાવીશ. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. શું કરો છો? છાપું વાંચવાનું? આજ સવારે છાપું વાંચવાનું થઈ ગયું હતું મારે. પહેલા कैसा लग रहा है? બહાર નીકળશો હું કેમ? તો પુષ્પા સમજી લેશે, એમ ઘરે લઈ જશે. સાંભળ, અત્યારે હું જઉં છું રેકોર્ડિંગ. બરાબર? કેટલા વાગે આવશો? રેકોર્ડિંગ પૂરું થાય એટલે રેકોર્ડિંગ તો પૂરું થઈ જાય, પણ વાતો ક્યાં પૂરી થાય છે તમારું? તું બંધ થઈ ગયા. તું બોલે છે ને. 2 કલાકનું રેકોર્ડિંગ, એની જોડે 2 કલાકની વાતો, એમ કરીને 4-5 કલાક. તારે મારું ઘરે શું કામ? આમ તો કે તમે ઘરે ને ઘરે હોવ છો. તમારું ઘરે. રેકોર્ડિંગમાં જાવ એટલે કે તમે જલ્દી પાછા આવી પણ જાવ. જ્યારે જ્યારે એવું ના હોય. એ તો આવી જાય. ચાલ હવે બોલ નહીં, આવી જઈશ. બરાબર? ચાલ. સો ફ્રેન્ડ્સ, રેકોર્ડિંગમાં જવા માટે નીકળી ગયા છીએ હું અને પપ્પા બેઉ. ને આજે એક ખુશીનો દિવસ છે. આજે અમે એક નવી ચેનલ ઓપન કરવા જઈ રહ્યા છીએ અને એનું સોંગ રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છીએ આજે. તો પપ્પા બી આજે બહુ ખુશ છે. બોલિવૂડ સ્ટાઇલ. અને હિન્દી ચેનલ ઓપન કરી રહ્યા છીએ. હિન્દી ચેનલ ઓપન કરવા જઈ રહ્યા છીએ અને એમાં તમને હિન્દી સોંગ પપ્પાના વોઇસમાં જોવા મળશે. તો પપ્પા, તમે કેટલા એક્સાઇટેડ છો આજે? એકદમ ખુશ ને બોલિવૂડ સ્ટાઇલ હું પણ રેડી એકદમ થઈ ગયો છું. રાજદીપ બારોટ કંઈક અલગ અંદાજમાં જોવા મળવાના છે. તો એ જો સાફ કરવા વાળા આપણને પૂછ્યા વગર સાફ બધું કાચ ખોલતો આપી દે. હા. અહીંયા ફ્રેન્ડ્સ, રોડ ઉપર કાચ સાફ કરવા વાળા જે પેલા છોકરાઓ હોય છે, તમને ખબર હોય છે કે આપણને પૂછે બી નહીં કે સાહેબ સાફ કરું, ડાયરેક્ટ સાફ કરવાનું ચાલુ કરી દે. પણ આપણે ગરીબના ઘરે વાપરવા માટે પૈસા જાય તો આપણે એમાં આપણે બહાર બી વાપરી દેતા હોય તો 10-20 રૂપિયા આપવામાં કંઈ આપણે ખૂટી જતું નથી. એટલે હું કોઈ પણ જગ્યાએ હોઉં, પણ કોઈ પણ બાળકો હોય જે કાચ સાફ કરે એને ના પાડતો નથી અને મારી યથાશક્તિ પ્રમાણે એમને આપતો હોઉં છું. બે ભાઈ છે કે બે ભાઈ છે. તમે તો અચાનક જ તમે તો હુમલો કરો. બે ભાઈ છે કે એવું ભાઈ છે તો ભાઈ બીક લાગવી છે. બસ મજા. બસમાં કંઈક નવીન કલા તમે આ અંદર સ્ટુડિયોમાં આવીએ ને એટલે કંઈક નવીનતા કરવી પડે તો જ તમે અમને ડાયરેક્ટ જ સીધા સવારે ખબર જ એકદમ કેવી ઠંડી કેવી છે બા? ઠંડી છે ભાઈ. હા?
તમે આવી છો એટલે તમારે એસીમાં રહેવા વાળાને ઠંડી ના લાગે. ક્યાં વાત તમે છે મારો આપણે દેશીમાં હીટરમાં? દેશીમાં. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું છું મારા રેકોર્ડિંગ રૂમમાં કે જ્યાં હું સિંગિંગ કરતો હોઉં છું. આ છે એ રૂમ. આખો એનો એટમોસ્ફિયર ફ્રેન્ડ્સ બહુ જ જબરજસ્ત હોય છે કે અહીંયા આપણે સિંગિંગ કરીએ એટલે કંઈક અલગ જ મજા આવતી હોય છે. આ છે સ્ટુડિયો, ડીએમ સ્ટુડિયો, અમારા વિશાલભાઈ વાઘેશ્વરીનો અને સુનિલભાઈ વાઘેશ્વરીનો. હું હંમેશા ફ્રેન્ડ્સ આ સ્ટુડિયોમાં આવતો હોય એટલે કંઈક અલગ જ મજા આવતી હોય છે. ને આ મારો ઘરનો સ્ટુડિયો હોય એવું છે. આ છે માઇક્રોફોન. અહીંથી હું ફ્રેન્ડ્સ સિંગિંગ કરતો હોઉં છું આમ ઊભો રહીને. અહીંયા આ છે હેડફોન. સામે રેકોર્ડિંગ જ્યાં વિશાલભાઈ અને સુનિલભાઈ બેસતા હોય છે. રિધમ જોરદાર ભરાઈ તમે ભાઈ. હા? બધા જોડે આ જ છે લૂપ, એક જ લૂપ છે. ના પણ એક મેં જોયું, સાંભળો તમે આપણામાં જે રિધમ બોલાઈને જે ભરાવો છે ને વગાડવા વાળાને, બીજા બધા લૂપ વાપરે તો જ કંઈક દેખાય ને. હા, એટલે તમે અમારા ગીતમાં એક તો સુનિલભાઈ બી મહેનત જોરદાર કરે છે. જોરદાર તમે મહેનત કરો છો. હા, પ્રદીપભાઈ, અત્યારે જે લૂપ આખી દુનિયાની અંદર બધા એક જ લૂપ વાપરે છે. ના પણ તમે નથી વાપરતા. તમે જે રહ્યા ને આ પેડા ખવડાયા ને હા, એટલે તમે પેડા જેવું કામ કરી રહ્યા છો. બસ બસ. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે ને આજે સોંગ આવશે એટલે તમને થઈ જશે કે ભાઈ ક્યાં બાત હે. રાજદીપ બારોટ કંઈક અલગ અંદાજમાં તમને જોવા મળવાના છે. અને નવી ચેનલ જે અમે ઓપન કરવા જઈ રહ્યા છીએ એમાં તમને એ સોંગ જોવા મળશે. એ ચેનલ બી અમે ટૂંક જ સમયમાં રિવીલ કરશું. શું કેવું ઓપા, આજનું રેકોર્ડિંગ કેવું થયું? જોરદાર જોરદાર. ફ્રેન્ડ્સ, અમે તમારા સપોર્ટના કારણે હિન્દી ગીતોની ચેનલ નવી ઓપન કરી રહ્યા છે. એનું આજે ફર્સ્ટ સોંગ અમે રેકોર્ડ કર્યું છે અને એ સોંગ આવશે ત્યારે તમને ખૂબ જ ગમશે. અને ગમે તેટલું સારું સોંગ હોય પણ તમારા સપોર્ટ વગર એ સફળ થતું નથી. એટલે મારે તમારા સપોર્ટની જરૂર છે. એટલે એને સપોર્ટ, તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર આપજો. સો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયો છું ને જમી પણ લીધું છે ને હવે ટાઈમ થઈ ગયો છે. નમસ્કાર મંડળી. મંડલી, અહીંયા બી મંડલી ભાઈ, છે. આ બી મંડળી જોવો. મંડળી હા. મંડળી ભજન મંડળી ભજન અલગ હોય. મંડળી એટલે બધા જોડે ભેગા બેઠા બેસ્યા હોય. હોય અને ડિંગ 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 એ કરતા હોય. એ કઈ ના કરતા હોય. હું તો આજે ફ્રેન્ડ્સ ખૂબ જ ખુશ છું, એકદમ જોરદાર ખુશ. કારણ કે क्यों ऐसा तो આપણી क्या हुआ? पुष्पा 2 की फ्री टिकट मिल गई क्या? તારે પુષ્પા 2 જ પુષ્પા સવારથી ફ્રેન્ડ્સ ભાઈ, આમ પુષ્પામાં જ મારા પુષ્પાનો ડેન્ગ્યુ થઈ ગયો રે. હા
હું ખુશ એટલા માટે છું કે આપણી નવી હિન્દી ચેનલ ઓપન કરી અને આજે એનું ફર્સ્ટ સોંગ રેકોર્ડિંગ કર્યું, आई एम प्राउड એની ऑफ यू ખુશી. તો ફ્રેન્ड्स તમારા માટે जलेबियां लाओ, गुलाब जामुन खिलाओ, रसगुल्ले कुछ तो करो. रसमलाई तो खिलाई वो तो मैं लाया था, इन्होंने कुछ नहीं खिलाया. આખો દિવસ તારા ખાવાનું જ ચાલુ હોય, ए ખાતો तुमको હોય. कुछ आवड़ता ही नहीं है ऐसा. आवड़ता है, ये न्यू आवड़ता है. चैनल खोला तो हमको ऐसा मिठाई खिलाने का, ठीक है. ખિલાએંગે ખિલાએંગે. તો ફ્રેન્ड्स આ જે बराबर बात હતી મેં ચેનલ ખોલી છે, વાત સાચી. તારે ખાવું છે શું? ઓય સાંભળો હું જે બોલું એ તો ઓકે, સાંભળો યાર. બોલો બોલો. આ ફ્રેન્ડ્સ ચેનલ તમારા સપોર્ટના કારણે મેં ખોલી છે અને તમામ મિત્રો મને કોમેન્ટ કરતા કે ભાઈ રાજદીપભાઈ તમારી હિન્દી ચેનલ ખોલો અને તમારા મોઢે હિન્દી ગીતો અમારે સાંભળવા છે. એટલે તમારા પ્રેમના કારણે અને તમારા સપોર્ટના કારણે અમે આ જે હિન્દી ચેનલની ઓપનિંગ કરી છે, એનું ફર્સ્ટ સોંગ રેકોર્ડિંગ કર્યું છે અને ટૂંક જ સમયમાં એ સોંગ તમારી સમક્ષ આવશે. તો આ ગીતને તમે તમારો સપોર્ટ આપજો, કારણ કે તમારા સપોર્ટ સિવાય કશું જ નથી. હું જે છું, વનિતા બારોટ જે છે એ તમારા સપોર્ટના કારણે છે. તો અમારા ગીતો, રાજદીપ બારોટના ગીત પણ આવશે, વનિતા બારોટના ગીત પણ આવશે. તો અમારા ગીતોને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂરથી આપજો. અને આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ So much.